સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે લોક કલાકાર દેવાયત ખવડની જ્યારે વાત આવે ત્યારે એમના કાર્યક્રમો એમના ડાયરા અથવા તો લોક સાહિત્યમાં એમના જ્ઞાન કરતા એમના વિવાદોની વાત વધારે ચર્ચાતી હોય છે અને ફરી એકવાર ચર્ચામાં એક વધુ વિવાદના કારણે જ દેવાયત ખવડ આવ્યા છે। એક યુવાન પર ગીરના ચિત્રોડ ગામે હુમલો કરવાનો આરોપ છે અને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને સાથે જે પણ આશંકા સેવાઈ રહી છે કે રેકી કરી અને આ યુવાનનો પીછો કરીને માર માર્યો હોઈ શકે। કુલદીપ વધુ માહિતી સાથે જોડાયા છે। કુલદીપ પાસેથી જાણીએ કે આરોપોમાં કેટલું તથ્ય છે અને સત્ય શું છે। કુલદીપ, પર ચોક્કસથી જણાવી દઉં તો કે ગીરના જે સાસણ અને તાલાળાની વચ્ચે જે ચિત્રોડ ગામે આવ્યું છે, જ્યાં આમ તો જે લોક સાહિત્યકાર ને જે કલાકાર દેવાયત ખવડ છે તે પોતાના વારે પ્રવચનની અંદર મોરોથી જે પ્રચલિત છે એવી જ એક ઘટના ક્યાંક ને ક્યાંક બની છે કે દેવાયત ખવડ અને જે અમદાવાદના યુવાન છે તેની ગાડી ક્યાંક સામસામી ટકરાણી હતી અને જે ગાડી ટકરાયા બાદ બંને લોકોનો વિવાદ થયો હતો અને એમાં જે અમદાવાદના યુવાન છે એને દેવાયત ખવડ અને તેના માણસો દ્વારા માર મારવામાં આવ્યાની સૂત્રોમાંથી માહિતી મળી છે। હાલ તો આ બાબતે કોઈ પુષ્ટા નથી, કારણ કે પોલીસ છે તે પણ આ જે યુવાન હતા તેને રિફર કરવામાં આવ્યા છે તાલાળાથી જુનાગઢ ને ત્યારબાદ રાજકોટ વધુ સારવાર અર્થે। ત્યારે હવે તો જે ચોક્કસથી ફરિયાદ થયા પછી સમગ્ર મામલે સમગ્ર ઘટના શું છે તે કહી શકાય, પણ આ યુવાનો જે છે તે ગીરની અંદર આવેલા ક્રિષ્ના રિસોર્ટમાં રોકાયા હતા અને ક્યાંક ને ક્યાંક એવી પણ વાતો આવે છે કે આ યુવાનો ઉપર રેકી કરીને હુમલો દેવાયત ખવડ દ્વારા કરવામાં આવ્યો હોય। ત્યારે હવે તો જે ફરિયાદ દાખલ થયા પછી જે સત્ય